Hello students. Today we will discuss about active passive. આજે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ નું એક્ટિવ માંથી પેસિવ કેવી રીતે કરવું તેના વિશે શીખીશું. જ્યારે પણ કોઈ પણ સેન્ટેન્સ નું એક્ટિવ માંથી પેસિવ માં કરવાનું હોય ત્યારે સૌથી પહેલા આપેલું સેન્ટેન્સ કયા કાળનું છે તે આપણને ખ્યાલ હોવો જોઈએ. આજે આપણે સિમ્પલ ફ્યુચર નું પેસિવ કેવી રીતે કરવું એના વિશે સમજીશું. તો સેન્ટેન્સ ની અંદર જ્યારે સબ્જેક્ટ હોય, સબ્જેક્ટ પછી શેલ આપેલું હોય કાં તો પછી will આપેલું હોય, પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ હોય, પ્લસ ઓબ્જેક્ટ એટલે કર્મ, તો આવા સેન્ટેન્સને સિમ્પલ ફ્યુચર ટેન્સ નું સેન્ટેન્સ કહેવાય. ફ્યુચર ટેન્સ ની અંદર શેલ કે will પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ આપેલું હોય. આનું એક એક્ઝામ્પલ જોઈશું. રોહન will sing a song tomorrow. હવે સ્ટુડન્ટ આપેલા વાક્યમાં will પ્લસ sing આપેલું છે તો આપણને ખ્યાલ આવી જાય કે આ સેન્ટેન્સ સિમ્પલ ફ્યુચર ટેન્સ નું છે. આપેલું સેન્ટેન્સ એક્ટિવ વોઇસ નું છે. આ સેન્ટેન્સ નું આપણે પેસિવ વોઇસ કરીશું. ફ્યુચર ટેન્સ ના સેન્ટેન્સીસ નું એક્ટિવ માંથી પેસિવ કેવી રીતે કરવું એના માટે કેટલાક સ્ટેપ્સ છે જે આપણે યાદ રાખીશું. એક્ટિવ માંથી પેસિવ વોઇસ કેવી રીતે કરવું? તો સ્ટુડન્ટ્સ આના માટે પહેલું સ્ટેપ છે કર્મ લખો. કર્મ એટલે ઓબ્જેક્ટ. જ્યારે પણ એક્ટિવ માંથી સેન્ટેન્સ ને પેસિવ માં લખવાનું હોય તો સૌથી પહેલા કર્મ લખવું પડશે. તો સ્ટુડન્ટ્સ કર્મ કેવી રીતે શોધવાનું? આપેલા સેન્ટેન્સમાં જે પણ વર્બ હોય એ વર્બને શુંથી પ્રશ્ન પૂછો કાં તો પછી કોનેથી પ્રશ્ન પૂછો અને જે જવાબ મળશે તે આ સેન્ટેન્સમાં કર્મ હશે. અહીંયા ક્રિયાપદ સિંગ છે એને પ્રશ્ન પૂછીએ શું ગાશે તો આપણને આન્સર મળે છે અ સોંગ. તો સ્ટુડન્ટ્સ આ સેન્ટેન્સમાં અ સોંગ કર્મ છે જેને સૌથી પહેલા લખશું. ચલો ફાઇન. નેક્સ્ટ સ્ટેપ છે કર્મને ધ્યાનમાં રાખીને આપણે શેલ બી લખવાનું છે કાં તો પછી will બી લખવાનું છે. તો આપણને ખ્યાલ જ છે કરતા I કે we હોય એની સાથે આપણે શેલ લખીશું. બાકી બધા સાથે will આવશે. તો અહીંયા જોઈ લઈએ આપણે સેન્ટેન્સમાં અ સોંગ આપેલું છે જે કર્મ છે, મતલબ કે એ I કે we નથી માટે આની સાથે આપણે will be લખીશું. will be. ત્યારબાદ થર્ડ સ્ટેપ છે જે પણ ક્રિયાપદ હોય એ ક્રિયાપદનું ભૂતપૂર્વક લખવાનું છે. પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધી વર્બ લખવાનું છે. તો સ્ટુડન્ટ્સ આ ક્રિયાપદ છે એનું ભૂતપૂર્વક શું થશે? sing, sang, sung. તો આપણે અહીંયા sung લખશું. A song will be sung. Fourth step by લખો. Let's write by. રોહન કર્તાની કર્મ વિભક્તિ લખવાની છે. સેન્ટેન્સમાં જે પણ કર્તા હોય એ કર્તાની કર્મ વિભક્તિ લખવી પડશે. અહીંયા લખેલા છે કર્તાની કર્મ વિભક્તિ શું થાય? જો કર્તા I હોય તો I નું me થશે, we એનું us, you, he, him, she, her, it, they, them. અને જો કોઈ નામ હોય કર્તા તરીકે તો નામના બદલે નામ જ લખીશું. અહીંયા શું આપેલું છે? રોહન એ નામ છે.
તો નામના બદલે આપણે નામ જ લખીશું અને કીવર્ડ જ્યાં હોય ત્યાં જ લખવું. Tomorrow a song will be sung by Rohan. Tomorrow. This is the answer. Let's see one more sentence. I shall buy a new car next year. I shall buy a new car next year. સેન્ટેન્સ ની અંદર shall પ્લસ by આપેલું છે, તેથી ખબર પડશે કે આપેલું સેન્ટેન્સ સિમ્પલ ફ્યુચર ટેન્સ નું છે. અહીંયા પણ જ્યારે સેન્ટેન્સ ને પેસિવ કરશું તો સૌથી પહેલા કર્મ લખવું પડશે. હવે આપણને આવડી ગયું છે સેન્ટેન્સમાં કર્મ કેવી રીતે શોધાય. બાય ક્રિયાપદને પ્રશ્ન પૂછીએ શું ખરીદ્યું તો આપણને આન્સર મળશે a new car. આ ઓબ્જેક્ટ છે એને પહેલા લખીશું a new car. હવે સ્ટુડન્ટ અહીંયા સેલ છે તો આ સેલ કેમ છે? કારણ કે કરતા આઈ છે. આઈ અને વી સાથે સેલ આવશે, બાકી કોઈ પણ કરતા હોય એની સાથે વિલ આવશે. તો જ્યારે હવે કર્મ આપણે આગળ લાવીએ છીએ કર્તાના સ્થાને a new car, તો અહીંયા આપણે શું લખવું પડશે? will be. હજુ સમજો સ્ટુડન્ટ, અહીંયા કરતા આઈ છે માટે સેલ લખ્યું છે. હવે જ્યારે કર્મ કર્તાના સ્થાને આવે છે મતલબ કે a new car છે, આઈ કે બી નથી, માટે આપણે અહીંયા શેલના બદલે will be કરીએ છીએ. a new car will be ક્રિયાપદનું ભૂતકૃદલ bought. ત્યારબાદ by કર્તાની કર્મ વિભક્તિ, કરતા આઈ છે તેની કર્મ વિભક્તિ મી થઈ જશે by me. કીવર્ડ સમયદર્શક શબ્દ જ્યાં હોય ત્યાં લખશું next year. Let's see one more sentence. Teacher will teach lesson tomorrow. સ્ટુડન્ટ્સ અહીંયા will પ્લસ સ્પીચ આપેલું છે માટે સિમ્પલ ફ્યુચરનું સેન્ટેન્સ છે. હવે જ્યારે આનું પેસિવ કરશું તો આપણે શરૂઆતમાં કર્મ લખવું પડશે. તો કર્મ શું કરવાનું છે? ક્રિયાપદને શું કે કોનેથી પ્રશ્ન પૂછીએ. ટીચ એટલે શીખવવું, શું શીખવશે? લેસન. તો આપણે કર્મ છે એને પહેલા લખશું લેસન will be ક્રિયાપદનું ભૂતકૃદલ taught by કર્તાની કર્મ વિભક્તિ પણ ટીચર છે તો ટીચરના બદલે ટીચર જ લખીશું ટીચર. સમયદર્શક શબ્દ જ્યાં હોય ત્યાં by tomorrow. સ્ટુડન્ટ્સ હમણાં જ આપણે શીખ્યા કે શેલ કે વિલ સેન્ટેન્સમાં યુઝ થયું હોય અને જ્યારે એનું પેસિવ કરીએ ત્યારે શેલ બી કે વિલ બી કરવાનું છે. એ જ રીતે કેટલાક સેન્ટેન્સ એવા હશે કે જેની અંદર કેન નો યુઝ થયેલો હશે. તો સ્ટુડન્ટ્સ આવા સેન્ટેન્સનું જ્યારે પેસિવ કરશું તો કેન ના બદલે કેન બી લખવું. એ જ રીતે સેન્ટેન્સમાં જ્યારે મેનો યુઝ થયો હોય તો મે ના બદલે જ્યારે પણ પેસિવ કરશું તો મે બી લખવું. આ કેન કે મે જે છે એ મોડેલ ઓક્સિલિયરીઝ કહેવાય. શુડ યુઝ થયું હોય સેન્ટેન્સમાં તો શુડ ના બદલે શુડ બી કરીશું. વુડ નો યુઝ થયો હોય તો એનું વુડ બી કરવું. Now let's see some sentences.
I can solve this sum. આપેલા સેન્ટેન્સમાં can પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું છે. જ્યારે પણ આ સેન્ટેન્સનું પેસિવ કરીશું તો આપણે can be solved એવું લખીશું. પણ જ્યારે સેન્ટેન્સને પેસિવ કરવાનું હોય તો સૌથી પહેલા કર્મ લખીશું. ક્રિયાપદને પ્રશ્ન પૂછીએ શું સોલ્વ કરવાની વાત છે તો આપણને આન્સર મળે છે this sum. તો કર્મને પહેલા લખીશું this sum. સેન્ટેન્સમાં can નો યુઝ થયેલો છે તો આપણે અહીંયા can be લખીશું. can be ક્રિયાપદનું ભૂતપૂર્વ solved by કરતા I છે તો I ની કર્મ વિભક્તિ me થઈ જશે અને આ રીતે સેન્ટેન્સ લખી શકાય. Let's see one more sentence. Rohit may guide you in your project આ સેન્ટેન્સની અંદર સ્ટુડન્ટ આપણે જોઈ શકીએ છીએ કે મે પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ યુઝ થયું છે. તો અહીંયા પણ જ્યારે પેસિવ કરીશું ત્યારે મે બી ગાઈડેડ એવું લખીશું. પણ સૌથી પહેલા પેસિવ કરતી વખતે કર્મ લખીશું. ક્રિયાપદ શું છે? ગાઈડ એટલે માર્ગદર્શન આપવું. કોને માર્ગદર્શન આપશે? તો આપણે કર્મ તરીકે યુ મળે છે તો કર્મને પહેલા લખીશું. યુ may be guided. કર્મ મળે ત્યાંથી આગળ આવવાનું. you may be guided ત્યારબાદ by Rohit in your project. આ જ રીતે સ્ટુડન્ટ્સ જ્યારે સેન્ટેન્સમાં શુડ યુઝ થયું હોય તો શુડ બી કરવું, વુડ યુઝ થયું હોય તો વુડ બી કરવું. હવે સ્ટુડન્ટ્સ સિમ્પલ ફ્યુચર ટેન્સના નેગેટિવ સેન્ટેન્સીસનું પેસિવ કેવી રીતે કરવું તેના વિશે સમજીશું. જ્યારે પણ સિમ્પલ ફ્યુચર ટેન્સનું સેન્ટેન્સ નેગેટિવ હશે તો સેન્ટેન્સની અંદર શેલ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ હશે કાં તો પછી વિલ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ હશે. આનાથી આપણને ખબર પડી જશે કે આપેલું સેન્ટેન્સ સિમ્પલ ફ્યુચરનું નેગેટિવ સેન્ટેન્સ છે. જ્યારે પણ આવા સેન્ટેન્સીસનું પેસિવ કરવાનું હોય ત્યારે shall not be પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ કરવું કાં તો પછી will not be પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધી વર્બ લખવું. Let's see some example. He will not help me in my work. આપેલા સેન્ટેન્સમાં will not નો યુઝ થયો છે માટે આ સેન્ટેન્સ સિમ્પલ ફ્યુચરનું નેગેટિવ છે તેવું કહી શકાય. આ સેન્ટેન્સનું નેગેટિવ પેસિવ કરીશું. પેસિવ કરવા માટે કર્મ જોઈશે. કર્મ કેવી રીતે મળશે? ક્રિયાપદને શું કાં તો કોનેથી પ્રશ્ન પૂછો. કોને હેલ્પ કરવાની વાત છે તો મીને હેલ્પ કરવાની વાત છે. મી કર્મ જ્યારે કર્તાના સ્થાને આવશે, મી કર્મના સ્થાનેથી કર્તાના સ્થાને આવશે તો મીના બદલે આઈ લખીશું. હવે આઈ સાથે શેલ આવશે. અહીંયા હી કરતા છે માટે વિલ લખેલું છે. જ્યારે કર્મ આઈ કર્તાના સ્થાને આવે છે માટે આઈ સાથે શેલ લખવું પડશે. ફરીથી સમજાવું.
અહીંયા કરતા હી છે માટે સેન્ટેન્સમાં will લખેલું છે. જ્યારે કર્મ કર્તાના સ્થાને આવે છે એટલે કે me નું I થાય છે માટે I સાથે આપણે shall લખીશું. સેન્ટેન્સ નેગેટિવ છે માટે not. ત્યારબાદ બી ક્રિયાપદનું ભૂતપૂર્વ હેલ્પ્ડ બાય. હી કરતા છે એની કર્મ વિભક્તિ થઈ જશે him. in my work અન્ય શબ્દો એમના એમ લખશું. અહીંયા સેન્ટેન્સમાં આપણે shall not be યુઝ કરી વાક્યને પેસિવ લખેલું છે. હજુ એક સેન્ટેન્સ સમજીશું. they will not win the next match. આપેલા સેન્ટેન્સમાં will not નો યુઝ થયો છે. ક્રિયાપદનું મૂળરૂપ પણ આપેલું છે માટે કહી શકાય કે સિમ્પલ ફ્યુચરનું નેગેટિવ સેન્ટેન્સ છે. આ સેન્ટેન્સને આપણે પેસિવમાં લખીશું. પેસિવમાં લખવા માટે કર્મ જોઈશે. ક્રિયાપદને પ્રશ્ન પૂછીએ શું જીતવાની વાત છે તો આપણને કર્મ તરીકે ધ નેક્સ્ટ મેચ મળે છે જેને સેન્ટેન્સમાં પહેલા લખીશું. ધ નેક્સ્ટ મેચ. નેક્સ્ટ મેચ જોડે will જ આવશે તો will લખીએ. will નેગેટિવ સેન્ટેન્સ છે માટે not. be ક્રિયાપદનું ભૂતપૂર્વ won by કરતા જે છે તેનું શું થઈ જશે them. by them. તો સ્ટુડન્ટ્સ આ રીતે અહીંયા will not be નો ઉપયોગ કરી ક્રિયાપદને સેન્ટેન્સને પેસિવમાં લખેલું છે. સ્ટુડન્ટ્સ હવે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સના પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ કેવી રીતે કરવું તેના વિશે અભ્યાસ કરીશું. સિમ્પલ ફ્યુચરનું સેન્ટેન્સ જ્યારે પ્રશ્નાર્થમાં હશે ત્યારે સેન્ટેન્સની શરૂઆતમાં શેલ આપેલું હશે કાં તો પછી will આપેલું હશે અને વાક્યમાં છેલ્લે પ્રશ્ન ચિહ્ન હશે તો આપણને ખ્યાલ આવી જાય કે આપેલું સેન્ટેન્સ સિમ્પલ ફ્યુચર ટેન્સનું છે. લેટ્સ સી એક્ઝામ્પલ. will teacher teach grammar next week. સેન્ટેન્સની શરૂઆતમાં will છે. સેન્ટેન્સના અંતમાં ક્વેશ્ચન માર્ક આપેલું છે માટે સમજાય એવું છે. આપેલું વાક્ય સિમ્પલ ફ્યુચર ટેન્સનું ક્વેશ્ચન સેન્ટેન્સ છે. પ્રશ્નાર્થ વાક્ય છે. આ સેન્ટેન્સનું પેસિવ કરીશું. પેસિવ કરવા માટે સૌથી પહેલા કર્મ શોધીશું. કર્મ શોધવા માટે ક્રિયાપદ જે હોય એને શુંથી પ્રશ્ન પૂછીશું કાં તો પછી કોનેથી પ્રશ્ન પૂછીશું અને જે જવાબ મળે તે કર્મ હશે. ટીચને પ્રશ્ન પૂછીએ કે શું શીખવવાની વાત છે તો આપણને જવાબ મળે છે ગ્રામર. તો સ્ટુડન્ટ્સ ગ્રામર કર્મ છે. હવે ગ્રામરને અહીંયા પહેલા લખવાનું નથી. કેમ? આ પ્રશ્ન વાક્ય છે. એક્ટિવ વોઇસ પ્રશ્નાર્થ હોય તો તેનું પેસિવ પણ પ્રશ્નાર્થ જ થશે. આપણને જ્યારે કર્મ મળી જાય તો નક્કી કરવાનું કે આની સાથે શેલ આવે કે will આવે. તો તમને ખ્યાલ આવી જ ગયો હશે. I અને V સાથે જ આપણે શેલ લખવાનું છે. બાકી બધા સાથે will લખવાનું છે માટે આની સાથે શું આવશે will આવશે. તો સ્ટુડન્ટ એ will જે છે એને પહેલા લખીશું. will પછી કર્મ will grammar be taught by
teacher next week એન્ડ ક્વેશ્ચન માર્ક. સમયદર્શક શબ્દ જ્યાં હોય ત્યાં જ લખવો. ફરી સમજી લઈએ. will teacher teach grammar next week? આવું સેન્ટેન્સ છે દોસ્તો. પ્રશ્નાર્થ વાક્ય છે. એક્ટિવ વોઇસ પ્રશ્નાર્થમાં હોય તો પેસિવ પણ પ્રશ્નાર્થ જ થશે. જ્યારે પણ પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ કરવું હોય તો કર્મ શોધવું, કર્મને નક્કી કરવું કે આની સાથે શેલ કે વિલ આવશે. અહીંયા વિલ આવશે માટે આપણે વિલ લખ્યું, ત્યારબાદ કર્મ, ત્યારબાદ બી, એટલે સેન્ટેન્સમાં વિલ બી નો ઉપયોગ થઈ ગયો. ક્રિયાપદનું ભૂતકૃદંત અને બાકીનું એક સેન્ટેન્સ કમ્પ્લીટ કર્યું. લેટ્સ સી વન મોર સેન્ટેન્સ. will you celebrate Diwali this year? Question mark. સેન્ટેન્સ પ્રશ્નાર્થ છે, આનું પેસિવ કરીશું. પેસિવ કરવા માટે સૌથી પહેલા કર્મ કયું છે તે શોધી લઈએ. સેલિબ્રેટ એટલે ઉજવવું. શું ઉજવવાની વાત છે? આપણને આન્સર મળે છે દિવાળી. તો દિવાળી સાથે શું આવશે? વિલ. આપણે વિલ લખીએ. વિલ દિવાળી બી celebrated by you this year? Any question mark? સ્ટુડન્ટ કર્મ મળે ને ત્યાંથી આમ આગળ આવવાનું. દિવાળી લખ્યું, દિવાળી બી સેલિબ્રેટેડ બાય યુ, અને અન્ય શબ્દો જેમ છે તેમના તેમ લખવાના છે. હજુ એક સેન્ટેન્સ લખીશું. Shall we play cricket? And question mark. અહીંયા કરતા વી છે માટે વાક્યની શરૂઆતમાં શેલ લખેલું છે. સેન્ટેન્સનું પેસિવ કરીશું. કર્મ કયું છે શોધી લઈએ. પ્લે એટલે રમવું. શું રમવાની વાત છે? ક્રિકેટ. ક્રિકેટ સાથે શું આવશે? શેલ આવે કે વિલ? વિલ આવશે. માટે અહીંયા આપણે શું લખીશું? વિલ. તમે સમજી જ ગયા હશો. અહીંયા કરતા વી છે માટે અહીંયા શેલ આપેલું છે. હવે જ્યારે પેસિવ કરીએ છીએ તો કર્તાના સ્થાને ક્રિકેટ લખવાનું છે. ક્રિકેટ સાથે વિલ લખવું પડે માટે આપણે પ્રશ્નાર્થ વાક્ય છે એટલે સૌથી પહેલા વિલ લખીએ છીએ, ત્યારબાદ ક્રિકેટ, ત્યારબાદ બી ક્રિયાપદનું ભૂતકૃદંત પ્લેડ બાય બીનું શું થઈ જશે? અસ. એન્ડ ક્વેશ્ચન માર્ક. will cricket be played by us? તો સ્ટુડન્ટ્સ આ રીતે સિમ્પલ ફ્યુચર ટેન્સના હકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્યનું એક્ટિવમાંથી પેસિવ કરી શકાય.